નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લામાં સતત વરસાદ અને રેડ એલર્ટની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે કંટ્રોલ રૂમની કામગીરીનું નિરીક્ષણ કરી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, પાણી ભરાવાના વિસ્તારો, માર્ગ વ્યવસ્થા તેમજ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તમામ વિભાગોના અધિકારીઓને 24 કલાક એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી છે. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે સવારે 6 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આણંદ, પેટલાદ, સોજિત્રા, બોરસદમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે. આશરે 4 ઇંચ જેટલું વરસાદ પડ્યું છે. અત્યારે તમામ લોકોને, આણંદ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે બિનજરૂરી પ્રવાસ ટાળો. જ્યાં સડક ઉપરથી ઓવરટોપિંગ થતું હોય, પાણી પસરતું હોય ત્યાંથી જવાનું પ્લીઝ ટાળો અને જેટલું શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસ ટાળો. સતર્ક રહેવા તમામને વિનંતી છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા વિનંતી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઉપર કોન્ટેક્ટ કરો, કેમ કે અત્યારે તમામ તાલુકાઓમાં તમામ ટીમો સક્રિય છે. વહીવટીતંત્ર તમામ મુશ્કેલીને પહોંચી વળવા અત્યારે સજ્જ છે. તો તમામ લોકોને વિનંતી છે કે આપણે આ ભારે આગાહી અને હજુ આજના દિવસે, આખા દિવસે અને આવતીકાલ પણ અતિ ભારે વરસાદની આગાહી છે. તો આ આગાહીને ધ્યાને લઈને આપણે બધાએ સેફ રહીએ.